નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। 15મી વિધાનસભાનું જે આ ચોમાસું સત્ર છે હવે શરૂ થઈ ગયું છે, એટલે કે આજે ઘણા બધા વિધેયક ઉપર વાતચીત કરવામાં આવશે અને એમની જ સાથે સૌથી વધારે ચર્ચામાં આ વખતે બે ચહેરા રહેશે। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયા અને એ પછી છે ચૈતર વસાવા, કારણ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે સૌ કોઈની નજર એ ઉપર છે કે આ વખતે તેઓ વિધાનસભા સત્રમાં જ્યારે પહેલી વખત આવ્યા છે ત્યારે તેઓ કેવા પ્રશ્ન રજૂ કરશે, પોતાના વિસ્તારની કેવી વાત રજૂ કરશે અને શું અહીંયા સરકારની સામે તેઓ ક્યાંક જે પોતાના પ્રશ્ન છે એમને લઈને લડશે। અને બીજી તરફ ચૈતર વસાવા છે જેલની બહાર 3 દિવસ માટે એમને જ્યારે પેરોલ ઉપર જામીન મળ્યા છે એટલે સૌ કોઈની નજર એમના ઉપર પણ છે। પણ સૌથી વધારે જ્યારે આજનો આખો દિવસ છે એ ઘણા બધા મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે અને એ પછીના 2 દિવસ દરમિયાન પ્રશ્નોત્તરી કાળ રહેશે। સૌથી પહેલા તો હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ઘણા બધા જે ધારાસભ્ય છે અહીંયાથી ગયા છે અને એમની સાથે સાથે જ્યારે આજે ઘણા બધા એમના જે ધારાસભ્ય હોય છે એમના કાર્યકર્તાઓ પણ અહીંયા આવી ગયા છે અને આ સાથે જ્યારે ધારાસભ્ય અહીંયા છે પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે જે ધારાસભ્ય અંદર ગયા, સૌથી પહેલા તો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, કારણ કે ઘણા બધા મુદ્દા એવા છે કે જે કોંગ્રેસ અહીંયા રજૂ કરવાની છે। અને આ સાથે જ જ્યારે આજનો દિવસ છે, આજે સત્રની શરૂઆત જે પ્રશ્નોત્તરીથી થવાની છે એ બાદ સમગ્ર દિવસ દરમિયાન જે શોક દર્શક પ્રસ્તાવો છે એમના ઉપર ચર્ચા થશે। ત્યારબાદ જે ગૃહ છે મુલતવી રાખવામાં આવશે અને પછીના 2 દિવસ 9 અને 10 જેમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરી અને અન્ય કામકાજ ઉપરાંત 5 વિધેયક છે રજૂ કરાશે। ઓપરેશન સિંધુની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમના દ્વારા અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે। જે કુલ 5 વિધેયક રજૂ કરાશે એમાં સૌથી પહેલા છે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના વિધેયક 2025, નાણાં વિભાગનું ગુજરાત માલ અને સેવા કર વિધેયક 2025, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જન વિશ્વાસ વિધેયક 2025 અને એમની જ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈદક વ્યવસાયીઓનું સુધારા વિધેયક 2025 અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ સુધારા વિધેયક 2025 છે રજૂ કરવામાં આવશે। પરંતુ જ્યારે આ બધા વિધેયક રજૂ કરવામાં આવશે એમની સાથે સાથે સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે બીજા પણ ઘણા બધા પ્રશ્ન છે જે ધારાસભ્ય છે તે રજૂ કરવાના છે। પોતપોતાના વિસ્તારના ઘણા બધા પ્રશ્ન હોય છે। અત્યારે જ્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો એમની સાથે ઘણી બધી રસ્તા આપણે જોયા છે કે જ્યાં ખાડા પડી ગયા છે, એટલે ઘણા બધા ધારાસભ્ય એવા છે કે જેમનો એક જ સવાલ છે, રસ્તો ખાડામાં છે કે પછી ખાડા છે એ રસ્તા ઉપર છે, એટલે ઘણા બધા લોકો છે એમને તકલીફ પડી રહી છે। બીજી તરફ જે આઉટસોર્સિંગનો પ્રશ્ન છે, ઘણી બધી વખત જે ખેડૂતોના પ્રશ્ન છે, વરસાદ અત્યારે ચાલુ છે તો ઘણી બધી વખત જ્યારે સૌરાષ્ટ્ર તરફ જઈએ છીએ તો જે ખેડૂતોનો પાક છે ધોવાઈ ગયો છે તો એમને પાક નુકસાનીનો સર્વે કરવામાં આવે, પાક નુકસાનીનું જે વળતર છે આપવામાં આવે, એટલે કે ઘણા બધા પ્રશ્ન એવા છે કે જે આ વખતના આ જે વિધાનસભાનું સત્ર છે તેમાં રજૂ થવાના છે। પણ ખાસ કરીને સવાલ મેં જ્યારે વાત કરી હતી પહેલા જ કે 2 વ્યક્તિ ઉપર સૌથી વધારે નજર રહેશે કે જ્યારે ચૈતર વસાવા 2 મહિના અને 3 દિવસથી જેલમાં બંધ છે અને એ પછી જ્યારે વિધાનસભામાં અત્યારે આવ્યા છે ત્યારે પોતાના વિસ્તારના પ્રશ્ન તેઓ કેવા રજૂ કરશે, ધ્યાન આપવામાં આવશે ખરા। અને આ સાથે જ ગોપાલ ઇટાલિયા પોતાના કેવા પ્રશ્ન આ વખતે રજૂ કરવાના છે, એમના વિસ્તારની સમસ્યા કેવી છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે ભૂપત ભાયાણી હતા એ કામ નહોતું કર્યું, એટલે ઘણા બધા પ્રશ્ન એમને પેન્ડિંગ પડ્યા હશે, કામ નહીં થયું હોય અને સરકાર એમના ઉપર ક્યારે મોહર લગાવે છે પણ જોવાનું, કારણ કે રજૂઆત ઘણી બધી થશે। કોંગ્રેસના આપણે ઘણા બધા નેતાઓને પણ સાંભળ્યા છે, જિગ્નેશ મેવાણી છે, અનંત પટેલ છે, બધા અલગ અલગ પોતપોતાના મુદ્દાઓને લઈને આવ્યા છે, પરંતુ ખાસ નજર ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા ઉપર છે અને કોંગ્રેસ પોતાના કેવા પ્રશ્ન રજૂ કરે છે, સરકારમાં શું થાય છે એમના ઉપર સૌ કોઈની નજર છે। પણ જનતા પણ અહીંયા સવાલ કરી રહી છે કે એકબીજાની સામે લડાઈ કરવા કરતાં, આક્ષેપો કરવા કરતાં જો અમારા પ્રશ્ન વધારે સારી રીતે રજૂ કરવામાં આવે તો અમારા માટે બેનિફિટ છે। એટલે અહીંયા પ્રજા પણ એક વાત કરી રહી છે કે સૌથી વધારે અમારા પ્રશ્ન ઉપર ધ્યાન આપવામાં આવે, એકબીજા સાથે જે આક્ષેપો પ્રત્યાક્ષેપો ન કરવામાં આવે। પણ જે આ સત્ર શરૂ થયું છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।